દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી નિવેદન કરવા બદલ રોષ ભરાયેલ સુરતના જય મહાવીર સેવા સંઘ દ્વારા સોમવારે સવારે એક રેલી કાઢી રાહુલ ગાંધીના પોસ્ટર પર ચપ્પલ મારવામાં આવ્યા હતા અને રોષ પ્રકટ કર્યો હતો। લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી નિવેદન કર્યું હતું, તેનો રોષ હજુ પણ યથાવત જોવા મળ્યો છે। ત્યારે સુરત શહેરમાં આવેલ જય મહાવીર સેવા સંઘના નેજા હેઠળ એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રાહુલ ગાંધીના પોસ્ટર પર લોકોએ ચપ્પલો મારી રોષ વ્યક્ત કર્યો હતો। સાથે રાહુલ ગાંધી 100 કરોડ હિન્દુઓની માફી માંગે તેવી માંગ કરી હતી। સુરતના જય મહાવીર સેવા સંઘ દ્વારા રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનને કારણે રોષ વ્યાપી ગયો છે અને વિરોધમાં રેલી કાઢી રાહુલ ગાંધીના પોસ્ટર પર ચપ્પલો મારી રોષ વ્યક્ત કર્યો હતો। शिवानंद तिवारी, जय महावीर सेवा संघ पदाधिकारी। आज कहाँ से क्या रैली निकाली? न्यू बॉम्बे मार्केट से शिवाजी पुतला से हमारी रैली ने प्रस्थान किया है। ये हमारा कार्यक्रम मिलीनियम मार्केट तक है। क्या कार्यक्रम रखा है? कार्यक्रम है हिंदू विरोधी ताकतें जो लगी हुई हैं। राहुल गांधी ने हाउस चलते हुए उन्होंने 100 करोड़ हिंदुओं का अपमान किया है, उसी के विरोध में हमारी रैली है। क्या मांग के साथ? मांग के साथ है कि वो आन हाउस कान पकड़ के माफी मांगे हिंदुओं से। उन्होंने हिंदुओं का जो अपमान किया है। आगे क्या कार्य? आगे की रणनीति हमारी यही है कि झारखंड, महाराष्ट्र, हरियाणा में होने वाले विधानसभा चुनाव में जय महावीर सेवा संघ बड़े लेवल पे पदाधिकारियों की नियुक्ति करेगी और बूथ लेवल पर ये राहुल गांधी खान एंड कंपनी का पर्दाफाश करके कार्यकारनामों का उजागर करेगी। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।